અમારે ડેડિયાપાડા અને સાગબારાના 100 ખેડૂતો જેમને સિંચાઈના બોર મોટરો કરી આપવાની યોજના હતી, છતાંય આ લોકોએ એ આયોજન ફેરવીને એ 4 કરોડના ખર્ચો એમણે 20 લાખના તળાવો અને 25 લાખના ચેકડેમો બનાવવાનું કર્યું છે। ત્યારે તેનો અમે વિરોધ કરીએ છીએ ને અમારા 4 કરોડ રૂપિયામાં અમારા ખેડૂતોના સિંચાઈના બોર મોટરો મંજૂર થાય અમારી માગણી છે। સાથે સાથે નાણાકીય વર્ષ પ્રાયોજનામાં 5 કરોડ 82 લાખ રૂપિયા આવ્યા અને એ ગરુડેશ્વર, તિલકવાડા અને નાંદોદમાં આ પૈસાનો ઉપયોગ કર્યો અને જેટલા પણ ચેકડેમો બન્યા છે, જેટલા પણ એમાં ઉજ્જવલ સિંચાઈ યોજના બની છે, એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે। આજના દિવસે પણ આ કામની તપાસ થાય તો તમામ અધિકારીઓ જેલમાં જાય એટલે છાતી ઠોકીને હું દાવો કરું છું। એવી રીતના મનરેગામાં જે એજન્સી મટીરિયલ પૂરું પાડવાની વાત કરવામાં આવે છે, પંચાયતને 5 લાખ સુધીના કામો કરવાની ગુજરાત સરકારનો પરિપત્ર હોવા છતાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહારની એજન્સીને અહીં લાવી મટીરિયલ પૂરું પાડવાના નામે એને કામ આપવામાં આવે છે અને એ એજન્સી એક પણ જગ્યાએ રેતી, કપચી કે સળિયા એક પણ ગાડી માલ નાખ્યા વગર, રોયલ્ટી બિલો રજૂ કર્યા વગર બારોબાર એ એજન્સીને હમણાં જ 22 કરોડ રૂપિયાના ચૂકવણા કરી દીધા અને એ જ એજન્સીની મુદત પૂરી થવા છતાં ફરી એજન્સીને ડેડિયાપાડા અને સાગબારામાં ફરી લાવવામાં આવી છે। ત્યારે અમે તમામ કામો 5 લાખ સુધીના ગ્રામ પંચાયતને મળે ને ગ્રામ પંચાયત જ એનું અમલીકરણ રહે એવી અમારી માગણી છે। તેવી જ રીતના આદિ આદર્શ ગ્રામમાં જે 18 કરોડનું આયોજન ગ્રામ પંચાયતો પરથી લેવામાં આવ્યું, એવી જ રીતના 68માંથી બીજા 50 કરોડ બાકી છે, એમાં પણ આયોજન ગ્રામ પંચાયત પરથી જ લેવામાં આવે એ જ વાતને આજે અમારે સંકલનમાં ચર્ચા હતી, પણ માન્ય અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબે એ ચર્ચાઓને અધિકારીઓને માહિતી આપવાનું જણાવ્યું, પણ કોઈ અધિકારી માહિતી આપી નથી શકે। ત્યારે કલેક્ટર શ્રી નર્મદાના ચેમ્બરની દરવાજા પર અમે ધરણા પર બેઠા છે। તમામ નર્મદા જિલ્લાના વહીવટી અધિકારીઓ આવી અમને આ વિકાસશીલ તાલુકાના આયોજન બાબત હોય કે 275 કલમની બાબત હોય કે મનરેગાની બાબત, તમામ બાબતે અમને